એક ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા એક અગત્યની સૂચના આપવામાં આવે છે. વિવિધ મહાનગરપાલિકાની હસ્તકની જાહેરાતો અન્વયે કાઉન્સેલિંગની પદ્ધતિ માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસઓપી જે છે એના માટેની એ જાહેરાત છે. અહીંયા જોઈએ છે એસઓપી પદ્ધતિથી પ્રક્રિયા સામેલ કરવાની છે એના રિગાર્ડિંગ આ માહિતી આપેલી છે. આયોગની જે વેબસાઇટ પર વિવિધ મહાનગરપાલિકાની નીચેની કોષ્ટક મુજબ જાહેરાત તો પ્રસિદ્ધ થયેલ છે. આ ભરતી માટે વિગતવાર જાહેરાતના ક્રમાંક નંબર 5ના નોંધ 10માં પેટા ક્રમાંકમાં જણાવેલ કે રૂબરૂ મુલાકાત બાદ કામચલાઉ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે, જેમાં મેરિટ કમ પસંદગી ના આધારે સંબંધિત ઉમેદવારોએ મહાનગરપાલિકાની પસંદગી કરવાની રહેશે. આ માટે આયોગ દ્વારા કાઉન્સેલિંગની પદ્ધતિ અપનાવવામાં આવશે. આ કાઉન્સેલિંગની પદ્ધતિની વિગતવાર પ્રક્રિયા આ સાથે સામેલ છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. હવે આ જગ્યાનું નામ આપેલા છે: મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ વર્ગ 1, અધિક સિટી એન્જિનિયર સિવિલ વર્ગ 1, ટાઉન પ્લાન વર્ગ 1, તબીબી અધિકાર વર્ગ 2, મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2, મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 2, મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 2, નાયક કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 2, નાયક કાર્યપાલક ઇજનેર વિદ્યુત વર્ગ 2, નાયબ કાર્યપાલક ઇજનેર યાંત્રિક વર્ગ 2, સેનિટેશન ઓફિસર વર્ગ 2, પશુ ચિકિત્સા વર્ગ 2, જુનિયર ટાઉન પ્લાનર વર્ગ 2, એસ્ટેટ ઓફિસર વર્ગ 2, આઈસીટી ઓફિસર વર્ગ 2, લીગલ ઓફિસર વર્ગ 2, વહીવટી અધિકારી વર્ગ 2. બધાની એડવર્ટાઇઝ નંબર આપેલી છે અને આ માહિતી પોસ્ટનું નામ છે. અહીંયા જોઈ શકો છો 24/7/2026ના આ જે સૂચના છે અહીંયા જારી કરેલી છે. અહીંયા એને ડિટેલમાં જોઈશું. તો જે કાઉન્સેલિંગ પદ્ધતિ છે એ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર થ્રુ થવાની છે, સ્ટાન્ડર્ડ પદ્ધતિ થ્રુ થવાની છે. રાજ્યના અલગ અલગ 9 મહાનગરપાલિકાઓની સમાન સહવર્ગની સંયુક્ત જાહેરાતો ભરતીઓના આખરી પરિણામોમાં સફળ થયેલા ઉમેદવારોને કાઉન્સેલિંગની પદ્ધતિથી ભરતી કરવા માટે નીચે મુજબના પગલાં અનુસરવામાં આવશે. આયોગની ભરતી જાહેરાતો અન્વયે કાઉન્સેલિંગની પદ્ધતિ માટેના પગલાં. 9 મહાનગરપાલિકાઓના વિવિધ સહવર્ગોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે આ મહાનગરપાલિકાઓ દ્વારા ભરતી પ્રક્રિયા અંગે ઠરાવ પ્રસિદ્ધ કરીને આયોગને સત્તા સોંપવામાં આવેલ છે. જે ધ્યાન લઈ રાજ્યની 9 મહાનગરપાલિકાઓની સમાન સહવર્ગની સંયુક્ત જાહેરાતોના આખરી પરિણામમાં સફળ થયેલા ઉમેદવારોને મહાનગરપાલિકા ફાળવી આપવા માટે 9 મહાનગરપાલિકાઓના માગણા પત્રક મુજબ સમાન સહવર્ગની એક જ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે તથા નીચે દર્શાવ્યા મુજબની કાઉન્સેલિંગની પદ્ધતિ અપનાવવાની રહેશે. કાઉન્સેલિંગની વ્યવસ્થા ઊભી કરવા હોરિઝોન્ટલ રિઝર્વેશન, વર્ટિકલ રિઝર્વેશનની અનામતની જગ્યાઓ માટે સૌપ્રથમ ફક્ત પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. આ લિસ્ટમાં ભરતીના તમામ તબક્કામાં ભાગ લેનાર તથા નિયત લાયકી ગુણ મેળવનાર તમામ ઉમેદવારોનો સમાવેશ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કરવામાં આવશે તથા ત્યારબાદ મંજૂર જગ્યા મુજબ સંબંધિત મહાનગરપાલિકાને મોકલવાનું ભલામણ લિસ્ટ તથા ફરજ પર હાજર ના થવું, રાજીનામા, અવસાન તથા અન્ય કારણોસર ખાલી પડેલ જગ્યાઓ માટે નીચે મુજબની પદ્ધતિનો અમલ કરવામાં આવશે. કાઉન્સેલિંગની પ્રક્રિયા મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ હાથ ધરાશે. કાઉન્સેલિંગના દરેક તબક્કામાં વિવિધ સંજોગોને ધ્યાનમાં લઈ જરૂરિયાત મુજબના એટલે કે આયોગ નક્કી કરે તેટલા ઉમેદવારોને કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવશે તથા તેઓને મેરિટ કમ પ્રેફરન્સ આધારે જગ્યાની પસંદગીનો તક આપવામાં આવશે. પ્રોવિઝનલ મેરિટ યાદીમાં આવનાર ઉમેદવારો જો કાઉન્સેલિંગની પ્રક્રિયામાં હાજર રહેલ હોય અને તેઓ દ્વારા કાઉન્સેલિંગ પ્રોસેસ દરમિયાન જો તેઓને મળવાપાત્ર જગ્યા સ્વીકારશે નહીં તો તેવા ઉમેદવારોને સદ્દર જગ્યા અંગે ભવિષ્યમાં કોઈ હક દાવો આયોગ દ્વારા ધ્યાને લેવામાં આવશે નહીં તથા તેઓની ઉમેદવારી તે પરીક્ષા પૂરતી પરત ખેંચેલ ગણાશે. કાઉન્સેલિંગની પ્રક્રિયા જો પૂરતા ઉમેદવાર ન મળે તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાંથી મેરિટના આધારે ઉમેદવારોને ફરી કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવશે. આમ જાહેરાતમાં આપવામાં આવેલી તમામ જગ્યાઓ ભર્યા બાદ જ ઉમેદવારની ભલામણ સંબંધિત કચેરીને કરવામાં આવશે. આયોગ દ્વારા હાલમાં પસંદગી યાદી ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગના 27/7/18ના ઠરાવ PSC 1089/3910 ગ/2 મુજબ કેટેગરી વાઇઝ પ્રતિ યાદી બનાવવામાં આવે છે તથા પસંદગી યાદી દ્વારા ભલામણ કરવામાં આવેલા
ઉમેદવારો પૈકી કોઈ જગ્યા ખાલી પડે તો જ તે કેટેગરીના ઉમેદવારોની જગ્યા ખાલી થયેલ હોય તો તે કેટેગરીના ઉમેદવારોની જ પ્રતીક્ષા યાદીમાંથી ભલામણ કરવામાં આવે છે. તે સારું નીચે મુજબની પદ્ધતિ અપનાવવામાં આવશે. ખાલી પડેલ જગ્યાઓની માહિતી દર 3 મહિને કોઈ એક ચોક્કસ તારીખની સ્થિતિ આયોગ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ જાહેરાત આપેલ છે તે તમામ પાસેથી મંગાવવામાં આવશે અને ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે રીકાઉન્સેલિંગની પ્રક્રિયા દર 3 મહિને કરવામાં આવશે. પ્રથમ કાઉન્સેલિંગની પ્રક્રિયા પૂર્ણ થતાં માંગણા પત્રક મુજબની મેરિટ ક્રમ પ્રેફરન્સના આધારે ઉમેદવારના નામ સામે તેઓનું કઈ નગરપાલિકામાં નિમણૂક મળે છે તેની વિગતો સાથેની ભલામણ યાદી બહાર પાડવામાં આવશે તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ ભરવા રીકાઉન્સેલિંગ માટે બોલાવવાના થતા ઉમેદવારોનું મેરિટના આધારે કેટેગરી વાઇઝ રીકાઉન્સેલિંગ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. તે સારું માંગણા પત્રક મુજબની જગ્યાઓની ભલામણ થઈ ગયા બાદ કામચલાઉ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં બાકી રહેલા ઉમેદવારોને કેટેગરી વાઇઝ વહેંચી દેવામાં આવશે અને જે કેટેગરીની જગ્યા ખાલી પડે તે કેટેગરીની પૂરતી સંખ્યામાં ઉમેદવારોને રીકાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવશે. હાલમાં સામાન્ય વહીવટ વિભાગના 27/7/18 ઠરાવ મુજબ પ્રતિજ્ઞા યાદીનું કદ જાહેરાત દર્શાવેલ જગ્યાના 20% રાખવાની તથા આ પ્રતીક્ષા યાદી 2 વર્ષ અથવા નવી ભરતીનું પરિણામ પ્રસિદ્ધ થાય તે પૈકી જે વહેલું હોય તે સુધી અમલમાં રહેશે અને તે બંને બાબતો આ ભરતીને પણ લાગુ પડશે. પરંતુ ભવિષ્યમાં મહાનગરપાલિકાઓની જરૂરિયાતના કિસ્સામાં ભવિષ્યમાં કોઈ સંવર્ગમાં ઉમેદવારોને ઉપલબ્ધતા તથા મોટા પ્રમાણમાં નિમણૂક પામ્યા બાદ છૂટા થવાની શક્યતાઓ અથવા નોકરી છોડવાની દેવાની પ્રમાણ દાખલા તરીકે તબીબી પ્રકારની ભરતીઓમાં જોવા મળશે તેવા સંજોગોને ધ્યાનમાં રાખીને જરૂર જણાતા તેમાં યોગ્ય ફેરફાર આયોગ દ્વારા કરી શકાશે. કાઉન્સેલિંગ રીકાઉન્સેલિંગ ના દિવસે રીકાઉન્સેલિંગના દિવસે જો કોઈ ઉમેદવાર કોઈ કારણોસર હાજર રહી શકે તેમ ન હોય તો હાજરી રહી ન શકવાના યોગ્ય કારણો જરૂરી આધાર પુરાવા સાથે દર્શાવી આયોગની પૂર્વ મંજૂરી મેળવીને ઉમેદવાર વતી અન્ય કોઈ વ્યક્તિ બાંહેધરી પત્ર ઓથોરિટી લેટર સાથે હાજર રહી શકશે. આ પ્રક્રિયા એટલે કે કાઉન્સેલિંગ તથા રીકાઉન્સેલિંગ દરમિયાન ગેરહાજર રહેલા ઉમેદવાર તથા હાજર હોય અને તેઓને મળવાપાત્ર જગ્યા સ્વીકારશે નહીં તો સદર જાહેરાતમાં ભવિષ્યમાં કોઈ હક દાવો આયોગ દ્વારા ધ્યાને લેવામાં આવશે નહીં તથા તેઓની ઉમેદવારી તે ભરતી પૂરતી જ પરત ખેંચાયેલ ગણાશે. જો તે ભરતી જાહેરાત અન્વયે નિમણૂક પામેલ ઉમેદવારોને જે તે મહાનગરપાલિકાના સેવાકીય નિયમ લાગુ પડશે. સૂચિત કાઉન્સેલિંગ રીકાઉન્સેલિંગની પ્રક્રિયામાં જરૂર જણાય ફેરફાર કરવાનો, મુલતવી રાખવાનો, રદ કરવાનો આયોગના અબાધિત અધિકાર રહેશે. ઉપરોક્ત તમામ બાબતો સિવાયની અન્ય કોઈ બાબતે પ્રશ્નો ઉપસ્થિત થયેલી આયોગના નિર્ણય આખરી રહેશે. તો આ એક ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક જાહેરાત બહાર પાડેલી છે. તમે એની PDF જોઈ શકો છો અને એની જે GPSCની વેબસાઇટ છે ત્યાં જઈ પણ તમે ઓફિશિયલ ડિટેલ ત્યાં ચેક કરી શકો છો. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.